તો મિત્રો હું દીપ ભરડા વૃતિકા સ્ટીલ ઇન્ડસ્ટ્રી તરફથી અહીંયા જન્માષ્ટમી સેલિબ્રેશન માટે અમે બધું ડેકોરેશન કરી રહ્યા છીએ. કાલે જન્માષ્ટમી છે તો અમારા ધવલભાઈ છે, કેયુર છે, બધા ડેકોરેશન માટે બધું કરી રહ્યા છે. ડેકોરેશન થઈ જાય એટલે તમને ફોટો મોકલી દઈશ, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી દઈશ. થેન્ક યુ. અહીંયા બધા છે ને અત્યારે ફૂલનો હાર બનાવી રહ્યા છે. ઘણું બધું હજી ડેકોરેશન બાકી છે. અત્યારના વાગી ગયા છે 8 વાગી ગયા છે. 8 વાગી ગયા છે, તમને દેખાય છે. હવે બધા લોકો જમવા જાય છે. જમીને આવીએ ને બે જો ને હાર બનાવે છે. ખબર નહીં હવે કોણે શીખડાવી દીધું હાર બનાવતા. હું એ ધવલ હાર બનાવતા આવડે છે તને? આને આવડે છે કે ને બાફી મેરું કે રે. 1 hour later. રાતના વાગ્યા છે 2:26, 2:30 વાગે. અમે અત્યારે ઓફિસનું ડેકોરેશન હજી પૂરું નથી થયું. અમે ચા પીવા આવ્યા છે મોટા વરાછા. મારી હારે છે ધવલ, કેયુર, ચમન કાકા, પ્રેમભાઈ રિક્ષાવાળા. આમ જોઈએ કેટલા વાગે થાય. હજી ડેકોરેશન ઘણું ખરું બાકી છે. બધું ડેકોરેશન થઈ જાય ને એટલે હું તમને મોકલી. A few minutes later. મારી હારે છે પ્રેમભાઈ રિક્ષાવાળા. અહીં જુઓ ને, તમને બોલાવું છું. અહીં જુઓ, તમે શું કહેશો આજના ડેકોરેશન બાબતે? તમે કેટલા હેરાન થયા છો? અત્યારે કેટલા વાગ્યા છે? હું કહેવા માંગુ છું? હું કહેવા માંગીએ છે, તમે આખી રાત પત્તા ઠોકો છો અમારી. ડેકોરેશન તમારે કરવાનું છે, પ્રોગ્રામ તમારે કરવાનું છે, તો એ અમને હેરાન કરો છો. પણ ચલો, આ એક મિત્રતા તરીકે અમે હેરાન થઈએ, કાંઈ વાંધો નહીં. ભગવાનનું કામ છે, કૃષ્ણ ભગવાનનું, એમાં અમે ના નથી પાડતા. પણ બધા જેટલા બી અમારા ગ્રુપના માણસો છે ને, એ બધા અમારું સહકાર આપે તો અમને મજા આવે કે હા ભાઈ, અમારું જે અમે કામ કર્યું, જે અમારી મહેનત કરી એ નકામી ન થવી જોઈએ. બસ અમારા જેટલા બી ગ્રુપના છે કાલે બધા, મારી વિનંતી છે કે બધા કાલે અમારા ડેકોરેશન કર્યું છે, પ્રોગ્રામ કર્યું છે, એમાં બધા પધારો. એ અમારી નર્મ વિનંતી. The next day. ફ્રેન્ડ્સ, આજે છે તારીખ 26/8/2024. હેપી જન્માષ્ટમી તમને બધાને. અમારું ફાઇનલી ઓફિસનું જે ડેકોરેશન બાકી હતું એ ડન થઈ ગયું છે. હું તમને બતાવું છું.